રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઉઘરાણાનો પર્દાફાશ થયો છે। મેમોના રૂપિયા ખાનગી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા। ઋત્વિક પરમાર નામના વ્યક્તિના ખાતામાં દંડની રકમ। મહિલા ટ્રાફિક પોલીસે 1000 રૂપિયા દંડ ટ્રાન્સફર કરાવ્યા। ટ્રાફિક પોલીસ મેમોના નામે કટકી કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ડોક્ટર યાજ્ઞિક રોડ પરની ઘટનાને લઈને વાહન ચાલકનો આ આરોપ સામે આવ્યો છે। રાજકોટમાં ટ્રાફિક પોલીસની અવારનવાર બેદરકારી અને દાદાગીરી સામે આવતી હોય છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આપણી સાથે આ ભાઈ છે। ભાઈ, શું નામ છે તમારું? શું બન્યું? કિશન મકવાણા। મારી ગાડી અહીંયા અમે હજી પાણી પીવા માટે ઉભી રાખી હતી અને ગાડી બાજુમાં જ ઉભો હતો, ત્યાં એને ટોઈંગ કરી નાખી ગાડી। મને કે તમે મેમો આપો। મેં તો મેમો આપવા માટે રેડી છું, મારી પાસે કેશની સુવિધા છે નહીં। મેં ઓનલાઈનની માંગણી કરી, ઓનલાઈન મને મેમો આપી દો, હું ઓનલાઈન હું પે કરી દઈશ, અથવા તો મેં કીધું હું કોર્ટમાં જઈને પે કરી દઈશ, આરટીઓ જઈને પે કરી દઈશ। એ કે અમારી પાસે એવી સુવિધા જ નથી, ઓનલી કેશ જોશે। ઘણી બધી માથાકૂટ કર્યા પછી એમ કે છે કે હવે તમે મને ઓનલાઈન કરી આપો, હું તમને છે ને એક QR કોડ આપું છું, તમે મને જે આપો એ મને ઓનલાઈન મારી પાસે સુવિધા છે તો હું તમને ઓનલાઈન પે કરું છું। જે મેં ઓનલાઈન પે કરેલો છે, કોઈ થર્ડ પાર્ટી અધરના નામે એકાઉન્ટ છે। શું નામ છે તમને? ઋત્વિક પરમાર। આ ખાતામાં તમારી પાસે મહેમાનના પૈસા ટ્રાન્સફર કરાવ્યા? હા, આ રહ્યા, જે તમે જોઈ શકો છો। તમને ક્યારે ખબર પડી કે આ બીજાના કોકના ખાતામાં આવ્યા? મને તો QR કોડ આપ્યો, મેં પેમેન્ટ કર્યા પછી નામ આવ્યા પછી ખબર પડે ને। શું લાગે છે આવા લોકો, આવા ભ્રષ્ટ જે ટ્રાફિક કર્મીઓ છે એની વિરુદ્ધ કેવા પગલા લેવા હોય? મારું તો ઈ જ પેલા ખબર ન પડતી કે મોદી સરકાર આટલી બધી સુવિધા કરેલી છે યુપીઆઈ ની, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ની, બરોબર, તો આ લોકો પાસે કેમ સુવિધા નથી? એની પાસે ઓનલાઈન પ્લેટફોર્મ જ નથી લાગતું, ઓનલી કેશમાં જ વહીવટ કરે છે, એવું કેમ? નહીં, ઓનલાઈન વ્યવસ્થા તો છે, તમે ઓનલાઈન મેમો પણ ભરી શકો છો પોતાના ખાતામાં। ના પાડે છે સાહેબ, એની પાસે ઓનલાઈન કઈ સિસ્ટમ જ નથી। મારી પાસે ખાલી ઓનલી કેશમાં જ મેમો ભરવાનો એમ કહે છે મેડમ। અને આ પ્રકારની આ તો કદાચ આ પોઈન્ટ પણ ડુપ્લિકેટ હોઈ શકે છે, હોઈ શકે। એમની પાસે આઈડી કાર્ડ પણ નથી, એના માણસો પાસે પણ આઈડી કાર્ડ નથી। આઈડી કાર્ડ માંગ્યું તો એની પાસે છે નહીં। આઈડી કાર્ડ માંગ્યું તો શું કરે છે? કોઈ દાદાગીરી? કોઈ જવાબ જ નથી, કોઈ જવાબ જ નથી દેવા, એને સાંભળવું જ નથી। રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આ ઘટના બની છે કે જેમાં જે યુવક છે તેમની પાસે આ પ્રકારે પહોંચ પણ આપવામાં આવી છે, પરંતુ પહોંચની સાથે જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પ્રાઇવેટ એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે। એટલે સવાલો અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। અવારનવાર એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જેમાં ટ્રાફિક પોલીસ છે તે પોતાની મનમાનીને દાદાગીરી પણ ચલાવતી હોય છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।